કઈ ના ને પણ હું તો ખાલી કા કે પણ ઈ તો વિડિયો માની હા ઈ બરોબર મને રામ રામ સીતારામ બધાય દાયરા ને કી બધાય મજામાં. આજ છે ને આલુ પરોઠાનો પ્રોગ્રામ છે. જો કે અમે ઘરના જ છે, કોઈ મહેમાન નથી આવી. સીતારામ જય વચરાજ કી હે બધાય મજામાં જો કે મજામાં જો હે એ હે ને મારે બટેટા બફાઈ ગયા એ આગળી સાયલું ઉખેડવાની છે એ હું આગળી ઉખેડલા સાયલું અને હે ને બટેટા જો ડાઈફાથી ફોલે હતા ને તાગડે આલુ પરોઠા કરવાની છે. અમારે હે ને આલુ પરોઠા કરવાના હે ને આજ હું જરાક થાકે ગઈ જો કે રાણીનો પહેલો વિડિયો હે આલુ પરોઠા બનાવે ઈ. એ કઈ નતો આવ્યો ને એ પેલા ના કઈરા કોઈ કઈરા ન હોય એટલે અહીં તો કઈરા હોય પણ બ્લોગમાં ન કઈરા અહીં તો કઈરા જ હોય ને અહીં તો કઈરા જ હોય. ભગવાન એ કલર નહીં કર્યા કોઈ દી નો કર્યા હોય ને પહેલી વાર વસ્તુ કરતા હોય તો આવડે કે નો આવડે નો આવડે હા તો પછી જરાક સમજાય કે આ હા સમજાય એ સાચી વાત છે કે એની આવડતા તો હોય જ કારણે એ કઈ ના ને પણ હું તો ખાલી કા કે પણ ઈ તો વિડિયો માની આવ્યો. હા ઈ બરોબર મને સમજાય તું પટાણી એ નથી થતો હું બટેટા ફોલવા લાગે ફોલવા લાગા એક હાથમાં મારે ફોન હોય વ્લોગ ઉતારા તો બટેટા મારે ફોલવા કી વ્લોગ નું ઉતારે હે એટલે આપણે આરામ જડે જાય ને તો વાહ કેવા માંગે ને એટલે તારે આરામ કરું હું કામ કરા વાહ 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 સબાસ કેટલા બટેટા હે ફોલવાના બાકી અચ્છા, તો આમાં કાવ નાખવા તું સાયલું નાખા બટેટા કા એમાં તો કઈ દેખાતું ને તે ફોલાઈ ગયા બધા તો મને કાવ તું એમ કે પૂરો ફોલાઈ આપણી હે ને મસાલો જો કમ્પ્લીટ થઈ ગયો મેં હે ને બટેટાને સાયલું ઉખાડે લીધું સાયલું ઉખાડે ને પછી સટડી મીઠું ને હળદર નાખે ને કેરવે નાખ્યા થોડો ગરમ મસાલો નાખ્યો ને એમાં હે ને હમણાં આલુ પરાઠા જો કે ઘણાની રીતું અલગ હોય હો રીતિ હો કરતા હોય પણ અનિલની હે ને વટાણા ને એવી બધી વસ્તુ ન ભાવે ખાલી સાદા ને સિમ્પલ ખાવાતા એટલે હું કહેતો એ કરીએ પછી એની ન ભાવે ને આપણી રોગા ઓલા નાખવા ને પછી રોગે રોગું કરવું તો ખાઈ એને રોગા નાખી દેવા પડે એ કરતા તો એને અમે જો સાદો મસાલો કર્યો ને તમે હે કેવી રીતે કરતા હોય ને એ કમેન્ટ કરજો જો કે હોની રીત અલગ જ હોય મારી રીત અલગ છે પણ આ તમે અનિલ હાટુથી નહીં કર્યા તમે ક્યાં કરો ને એ કમેન્ટ કરજો જરૂર ને જરૂર ને ખાવા હોય કોઈને આલુ પરોઠા તો હાલો જો મમ્મી હે ને થોડીક મને મદદ કરવા લાગે હું થાકે ગઈ ને કે હું કરતા તે હું બેહા મમ્મી વળે જો મમ્મી વણવાનું ચાલુ કરી દીધું ધીરે 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 હે ને હું તરવા માંડી કહું કે હું હે ને સોડવેલા મમ્મી વણેલી ને તાર મમ્મી કેવું મદદ કરવા લાગા હું કે વણવા લાગા હે ને રોહડા ગરમી થાય ને તે કે આપણે બે કરીએ ને તો ઝટઝટ થઈ જાય જો મમ્મી મને દેતા જાય વણે વણે ને હું સોડવતી જા એટલે આંગળી તરત થઈ જાય ને અનિલની તો આપણે જાર પૂછીએ તાર ભૂખ લાગી જોઈ એટલે કટું બોલવું એટલે અટાડે લાગ્યો એટલે મારે પૂછવું નથી કે એમાં પરોઠા બને એટલે મને તો ખાલી પરોઠા હોય તો કઈ ન જાય પરોઠા આથણા ગળીને વાહ એ ઝાર તો ગમે એ બનાવતા એ જોઈ કે ઓહો આ વસ્તુ મને એવી ભાવે આ વસ્તુ મને એવી ભાવે કોક દીકતા એ કે અનિલ કે આ મને ને જ ભાવતું તો મને એ થાય કે ના ના મારા કો વખાણ કર્યા અનિલ કોક દીક કહેવાય મને એવું લાગે સાચી વાત છે નો મને દે ફોન કઈ દે ના રે હું ઉતારા તારું ના ના કે કેવું તો મારે ને તાવું કઈ ઈ થોડું હાલે મને ગરમી થાય એટલે બાયર ઈ ભા એટલી જ મેં કીધું ફોન દે જરાક ગરમીમાં આવે ને આ સાઈડ પવન આવે પંખાનો
વાહ હા હા કઈ કીધું હા વિડિયામાં કેવું બોલે ની એ કહેતા હતા કે અનિલ ઓછું બોલતો પેલા હા ઓછું બોલતો હતી તો રાણી એ કાઢ દીધો ને બોલતા બ્લોગોમાં એ કે ને જો હું કેતી પેલા મારી અવાર હગે છે અનિલ બોલ પછી હું આવીને તો બોલી ને તો એમ થાય કે જો રાણી શીખાડી દીધું પેલા બોલ્યો હતા મારું નામ જો વટાઈ ગયું રાણી શીખાડી દીધો કેવું સારું કે મેં શીખાડ્યું બોલતા એ તો બોલતો કે ન બોલતો અનિલ હાસુ બોલજે એ તો બોલતો પણ માપનું કોઈ 5 વાર બોલાવે તારે 1 વાર બોલે અરે તો હું તો થાકે છે મારા જીવ હોય તો અનિલ મારા ન બોલ મારું મોટા બંધી જ ના બકરીને જે ચાલવું જ હોય તો એ હુર્યું થાય અરે સારું બોલવા માંડ્યો તો કામ કરો મારું મોં તો ચાલુ જ હોય બંધી જ ન થાય બધે મારા સબસ્ક્રાઈબર ની ખબર હે કાલે તને કેવી મજા આવી પ્રોગ્રામ હા પ્રોગ્રામમાં કાલે બહુ મજા આવ્યો બહુ મસ્તીનો પ્રોગ્રામ હતો ત્યાં કે મજા ન આવે બાપા સીતારામના મંદિર એવો પ્રોગ્રામ થતો હોય તો તાર ત્યાં રમવામાં બાઈ તડકો નતો લાગતો કોઈની હા એટલે એ રમવાનો શોખ હોય ને એવો બિસાડાનો ઈ કે પ્રોગ્રામ હોય તે રમીએ હા હું રમતી હતી ઘડીક વાર હું તો નતો રમતો મને આવડતું નતું એટલે આવડે મજાનું રમવું હોય તો મને આવડતું રમવું હોય તો આવડે નકર ન આવડે એ તો મને હગાઈમાં રમતો જોયો એ કોક કહેતો હે કે વાહ કેવું રમે એ તો હાલે આવડે એ રમે હો ની મજા હાટું હો રમતું હોય તારું કાંક કામ પીગું હોય મારું કામ અર્થે પૂગેલ છે કેટલા તૈયાર ત્યાં જતા એ તો હાલ છે એક તૈરું હજે ને હા તરવાનું કોઈને ખાવાનું મન થાય જો બેન આલુ પરોઠા આલુ દહીં ને પરોઠા કોઈને ખાવાના હોય તો આવે જાવ બીજું કામ કઈ હા સોસ ને પરોઠા ખવાય પણ દહીં ને વધારે મજા આવે નો આથણા ને પંજાબી અચાર ને બહુ ખાતા હોય હોટલોમાં ને વધારે હોય ડીશમાં મૂકા થારી હમ મમ્મી તમને કાલે કેવી મજા આવી હતી મારે તો હોય બેહવાની બાઈ એટલે બેનપણીઓ ભેગી થઈ જાય બેનપણીઓ ભેગ્યું થઈ જાય ને મમ્મીને એટલે રમવાનું યાદ ન આવે હો. કાલ રમ્યા એની બેનપણીઓ પાસે જ બેઠા રહ્યા એવી મારી બેનપણીઓ હોય ને ઓહો હો કઈક તો કારક ભેગા થતા હોય હા વાતું કરી લ્યો ને બેહે નહીં કી હે ને કાવ હે ને વાવડ કાઢી લે આપણી છે બેનપણી કે પરવાર તો હોય ને ઓલી આનું બિસાડી આવે કે નો જાય હગે એટલી આવી રીતે પ્રસંગમાં ભેગા થાય એટલે વાતું કરી બેનપણીઓ કરવાની આપણે પેલે આવ સાદી એમ સીધી મમ્મીની બેનપણીઓ હે જાદીઓ હા સાદી એમ સીધી એમાં કોસડીમાં જાય એટલે તો આવ બધાય ઓળખતા હોય તો ખુસડી મમ્મીનું ગમે નામ છે કોસડી તો પછી ગમે ના જાને ઓળખતા જ હોય ને ખુસડીમાં જ નહીં મારે હોય જ એવી બેનપણીઓ હા પણ કી કે બધે આમ બોલતા હોય એટલે વાંધો નહીં આવે. લઈ લીધો પણ હાવ કી નાઈ લીધું પાછો તા લાગતો હોય ને ભક્તિવન બેનપણીઓ હોય ભક્તિવન આ તા લાગે ને એટલે બીજું કઈ ના હેઠે નો થોડું ઘણું તો નાઈ લીધે ખાવું જ નથી દેવાનું શરીરમાં ઈ આંકડી હું દે લે એક તો એ કહે કે વહુ ની કઈ કામ નથી આ વહુ એકલી જ કામ રાંધતી હોય તે કામ થયું તે થોડુંક રાંધવા લાગે મમ્મી કહેવા માંગે કમેન્ટ આવે અહીં કે થોડુંક ભૂલે જાય પછી હું તો કામ કરું તું મારા ઘર રોકાવા જાય ને બેદી હા ગેસ પાસે જા ને પાછી લઈ જા ઈ તા મળી એ વાત કરે હું રોકા એટલે મમ્મી ભૂલે જાય કારક મીઠું નાખતા હોય સાહેમાં ઓલું કરતાનું હમણાં એક દિવસ રોકાવા ગઈ દીઠિયાનું તો રાંધવાનું મૂકે હમણાં એક દિવસ ના હું રોકાવા ગઈ ને બોખીરે હમણાં તમે લોકો જોયા જો હું બે ત્રણ દી રોકાડતી ત્યારે હાજી ફોન આવ્યો ને મમ્મી તો વિડીયો એડિટ કરતો હતો એ કે મારે રાંધવું પણ કામ રાંધવું ખબર નથી પડતી રોહડા વાટોમાં પાછી નીકળે ગઈ અને મેં કીધું કે ખાઈ એની પછી લેતો આવીએ કે ખાઈ આવી રવાડાનું કામ કરતી એનું બાર લીધું ને એટલે એ વખત તો મને ઘરક પણ ઈ વાત ને તો મારો ટાઈમ નો જાય મારે કામ કરવું ઘરક મારે છે ને કરવું તો ખાવાનું તો જરૂરી જ છે કે આ ખાવાનું કોઈ દી મુકાય નહીં આના વગર ત્યાં બે ટણા કરવું જ પડે આના સિવાય પેટ ભરાતું જ નથી કહેવાય છે પણ તો હે ને હું ઈ વાહાટું ન કરવા દા કે હે ને તો મારો ટાઈમ ન જાય પછી મારે કામ કરું અનિલ વિડીયો એડિટ કરતો એટલે મને જવાબ દે નહીં એટલે આ હું કામ કરા ને તો મારો દી નીકળે જાય કામમાં ઘરનું ખાવાનું કરવું પડે ને એ અઘરું લાગે કે હા જાજાવનું હોય તો વાંધો ન આવે નો જાજા નતા 20 માણસનું રાંધવું હોય તે મારે ઘણો હા કઈ વાર ન લાગે અનિલ છે ને ગરમી થતી હતી ને
વરે બરાબર ઘૂમરા મારતો પોતાને હખીને જ થતું ઈ આ મમ્મી જોયા વગર કામ કરે ત્યાંથી બારાબારથી ઉતારે કેવું હે બારી ચડે ને એ પણ ઈ કે મને ઈ કે ગરમી ન થાય હું બારાબાર વયો જા ને એવા હાટું એટલી બારાબાર નીકળે ગો ને બારી આ પવન ઠંડો આવે ને મને તમે મણી ભેગો મારે નાખ્યો જ્યારે જ્યાં લાગે ને હું બારી ખોલા હું બીજી તવાડો હે નીકળે જાય કામ ગરમીમાં તમે ભેગો મણી મારે નાખ્યો ને હા ખાવું અસલ જોઈએ આરુ પરોઠા ને બધી તું કાયમ ભાવે તું રૂંડાઈ કઈક મને બનાવ એ થઈ ગયો શાક કર્યો હોય તો ભેગો ખાવામાં કેવી મજા આવે સાન પરોઠા મજા આવે નીંદર નથી કરવી હું તો અટાણે ખાઈ લઉં શાંતિ લે હા હવાડો તો જો મારા મોં ઉપર જ આવે હા તો યો જાવલી કોરા તું આઈથી કરન હવા ખાવા ગો તી દવાડાની હવા ખા તો દવાડાની સુગંધ હું કે બાબી અહીં ખાઈ કે આવું જટ થઈ જાય તો ખાઈ લે હા ખાઈ એ તમને ખબર હે મસ્તીની સુગંધ આવે ખબર હે મને રાણી તો હે ને એટલી કરીમાં રહોડામાં નાઈ લીધું એટલો પરવેવો થયો આલુ પરોઠા થેગાયો એ બહુ અમારે ખાવા બેહવું ખાવા બેઠું હું પેલા ખાવા પેલા હવા ખાઈ લે થોડી હા પંખો ભરે ફૂલ સ્પીડમાં તો એવી ગરમી થાય કે હે ને અમારે સપરા હે એટલે હે ને ગરમી થાય તડકાના તપે નથી જો કે અટાણે ઠંડા થઈ જાય બપોરે ત્યાં સપરાઓમાં રહેવાય અટાણે સોપરા હારા હા અટાણે હારા બપોરે સોપરા ખરાબ ને અટાણે સોપરા હારા સોપરા એટ હુએ ને તો ઠંડો કે એકદમ હોય હા. બાકી ઘરમાં જતા ટ્રાય કરતા એકવાર એ તો મને ખબર છે. ગરમ બફાર આવી છે આપણે જોઈએ છે ખબર છે હા બાકી આઈ શાંતિ આ હુવાની મજા આવે હા. એટલે કઈ ટાઢા એકદમ હોય પતરા આવે એટલે પણ બપોરે આ બેહે નો સમજે બપોરે એ વાત ઘરમાં બેહવાનું અટાણા હુવાનું એવું હા હાલો જો આલુ પરોઠા કમ્પ્લીટ છે બધુંય ભેગા આથણાય હે સોસય હે સોસ પૂરો થઈ ગયો થોડો ઘણો ઈ હે ના એ તો છે સોસો જે એમાં દુનિયાનો નીકળો નગર અંદર ફ્રીજમાં એક બોટલ પડી કાઢે કાલે જ લેવા હું આજે કાલે જ લેવા હા આમાંથી કાઢતા તો ને જે કુંતા ખાવો એટલો હા તે તારે કામ ના ખાટલે બેહે ને બે હજાર ને એટી તું મારી પીડા કઈ કરો મને તો મમ્મી આ ખાટ લઈ દી તારા કરતા વધારે લઈ કે ઉછાળ મમ્મી વધારે કોણ વાલું અનિલ કે હું બે દીકરો હું તો તાર તું આવી નહીં કે ઈ સાચી વાત હે છે ઈ બરોબર છે તો પછી હાલ તો ખાઈ લે હું ગીડો દીકરો હે મમ્મી બોકી રે કોણ કે એ પણ આજા તારા ઉપર જાલી આજા એ જો મમ્મી તમે ખોટું કહો ને કઈ દીકરો કરે મને એટલું કે ના તો કોઈ તારું નથી કેતા મારું જ કે તો તમે એ બેયનું કીધું તો એની ભૂઈની વાલી હોય તો મણી મારી ભૂઈ વાલી હે લે હાલે જા એ તું તાર ભૂઈ કહે જ જાજે હાલો તો અમે હે ને ખાઈ લીયો દેખા કા ના એ બે વાત તું ફરમાય હું બે વાત ઈ ફરમાવા આલુ પરોઠા હે ને અમે મસાલો ને બધું ટેસ્ટ કર્યું તો રાણી બરોબર કર્યું તો એ શાખા તો ખબર પડે કેવો થયો કે કેવો નહીં તું એ પણ કે બીજું ને જો મમ્મી કાવ કે હું મમ્મી પહેલા હે ને બીજું ને જો મમ્મી મારો સપોર્ટ હું કર્યો પહેલા ટેસ્ટ કરેલા કેવો થયો જો મમ્મી મારો સપોર્ટ કર્યો કે અટાણે બીજું કઈ તો કે જો બટાટા એટલે ગરમ હોય ગરમ હોય હા હા કેવું થયું રે લઈ લે બધી ખીરી આલી કઈ નો ઘટે ઓય હું તારા મોઢું ખરાબ લઈ થયા લ્યો. હા તો હાલ એમ ખાઈ લઈએ હો ખાઈ મળ્યા હે ને ઘેરથી ખાઈ પીએ ને ઠામ વિસરે ને અનિલ મોટા હાવ કારું કરવા કઈ દેખાતું કારું આવે દેખાતો જ ને તું એટલે હું કારો ને અંધારું હે ને એટલે જો એવું ચોખ્ખું આવ્યું હતું ઈ કી એ કે ખબર નહીં એવું ચોખ્ખું થઈ ગયું એકદમ પ્રકાશ આવે ને એટલે અહીં ફરે ગયો ને એટલે અમારે હે ને ખાઈ લીધું ખાઈને મીઠા મિશ્રા પર આવી હંજારી પોતું ને એવું કર્યું ને પછી અમે હે ને આવ્યા HDFC બેંક ATM પૈસા ઉપાડવા થોડું કામ હતું થોડુંક ને કામ એટલે હતું તી ચાલો એ વાસાપુરા જઈએ આશાપુરા જાય અમે હું આશાપુરા આવ્યા નરસંડેથી કામ હતું થોડુંક બેગનું એ અનિલી પતાવ્યું ને પછી જ્યાં આવ્યા ને છે ને કરિયાણાની દુકાનથી થોડો ઘણો સામાન લેવાનો હતો ને ગુડ નાઇટ ને એવું લેવાનું હતું મસર ઉતા ને એટલી ઈ ગો અંદર લેવાનું હું કે મારે તો નેતા હું મને ગરમી થાય હું હે ને રોડ ઉપર ઓંડા ઉપર ચડે ને બેઠી ગઈ કે મને ગરમી થાય હું અનિલ નહીં કહેતી હતી ખાઈને કે આપણે આલેન જઈએ તો પણ આલેન જવામાં કે ના નરસન ટેકરી કામ હતી કે એટલું હું હાલે તો થાકે જાય ને બીજા નંબર પાછો મારો થોડો પગ દુખે એટલે હાલવા ન દી હાલાન તો પછી એની જ ઉપાધિ કે દુખે કર્યા રાખે રાઈતી ઈનો ફાયદો જોવે નકર આશાપુરા લગન આલેન આવત ને પછી આલેન જાતે હલાઈ જાત ને સામાન લેવા જાત પણ આ નરસન ટેકરીનું કામ હતું ને એટલે અમે ઊંડા લઈને આવ્યા તો હાલો હવે આપણે હે ને આગળ ઘેર જઈએ અને લાવે ને એ પછી
હું હે ને અંદર એને પેલા આવતી રહી એ ઊંડામાં ઘોડીને ચડાવતા તો અંદર જઈ રહી તો હે ને અમે ઘેર પૂગે આવ્યા કે ક્યાં હા બે વાત ફરમે એ હે ને અમે આજનો બ્લોગ આ પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે એ કમેન્ટમાં કીજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે બને ને એ અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરજો વધુમાં વધુ. એ હે ને અમે ઘેર પૂગે આવ્યા અનિલ અંદર વયો ગયો અટાણા લગન હું પેલા ભાઈ ગઈ એવી વયો ગયો. આજનો બ્લોગ અમે પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે કે જો લાઈક કરજો શેર કરજો અને ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા 2 ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને હાલો હવે આપણે હે ને આવતા બ્લોગમાં મળીએ. ત્યાં હું ચાલો બધાને સીતારામ, જય વજરાજ.